લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે હોસ્પિટલથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ પાણસીણાના પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક પાછળ આઈસર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે આઈસર ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું અને આઈસરમાં સવાર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।